આખા દેશમાં 3,64,00,000 સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ છે, જે કુલ મળીને 17 કરોડથી વધારે લોકોને રોજગાર આપે છે. પરંતુ આ બજેટમાં એમએસએમઈ સેક્ટર નાખુશ છે. તો તેમની નારાજગીનું કારણ શું છે, તેની વિગત લીધી સંવાદદાતા કેતન જોશીએ. આવો જોઈએ. નાના ઉદ્યોગો રોજગારી આપવા માટે અને મોટા ઉદ્યોગોને ઈંધણ પૂરું પાડવા માટે એક ઓક્સિજનનું કામ કરે છે. આ બજેટમાં એમએસએમઈને શું મળ્યું છે, શું આપવાની જરૂર હતી, એ માટે આપણે અત્યારે સાણંદમાં હાજર છીએ. આપણી સાથે ઘણા બધા એમએસએમઈના જે દિગ્ગજો છે એ જોડાયેલા છે. અજીતભાઈ, આ બજેટ કેવું લાગ્યું? તમારી શું માંગણી છે? બજેટ તો ખરેખર સારું છે. સરકારના પ્રયાસો ખૂબ પ્રશંસનીય છે, જેના કારણે એક પહેલી વાત કરું તો એનપીએનો રેશિયો ખૂબ ઘટ્યો છે અને એ બહુ મોટી વાત છે. બીજું જો કહેવા જઈએ તો મુદ્રા લોનમાં જે 10 લાખની લિમિટ 20 લાખ સુધી કરી છે એ પણ એક બહુ જરૂરી હતી. પરંતુ એમાં જે 10 લાખ રૂપિયા અત્યારે આપવામાં આવે છે એની જ બીજા 20 લાખ મતલબ એને 20 લાખ સુધી આપવામાં આવશે, તો બીજા જે નવા હોય એને પણ આપવા જોઈએ, જેનાથી આપણા ઉદ્યોગો ઝડપી વિકાસ પામી શકે. બીજું, એક ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સરકારે જે 100 કરોડ રૂપિયાની લિમિટ વધારી છે એ પણ એક બહુ મોટી વાત છે. સ્ટ્રેસ્ડ પીરિયડમાં લોનને સર્વાઈવ કરવા માટે પણ ફંડિંગ કરવાની જે પ્રાયોજન કર્યું છે એ પણ એક ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે બહુ જ સારી વાત છે. પરંતુ છેલ્લે ઘણી વખત એવું બનતું હોય છે કે સરકાર એનાઉન્સમેન્ટ કરે ને એનું ઇમ્પ્લિમેન્ટમાં પાછું અજીતને મળે પહેલાંને ના મળે, પહેલાંને મળે, એવું ના બને એ જોવું રહ્યું. જો એ રીતે જોવામાં આવશે અને ખરેખર ઉદ્યોગોને પૂરો લાભ મળશે તો ખરેખર આ બજેટ ઘણું સારું છે. તમે શું કહેશો? ઓવરઓલ બજેટ તો બહુ સારું છે. જે અમે એક્સપેક્ટ કરતા હતા લગભગ અમને મળ્યું જ છે. પણ હું ફરીથી એવું કહેવા માંગીશ કે અમે એમએસએમઈ છીએ. એમએસએમઈને શું જોઈએ કે વર્કિંગ કેપિટલ જોઈએ. હવે એના માટે સરકારે ગયા વર્ષે પેલું 45 દિવસ પેમેન્ટનું રૂલ લાવ્યા હતા. એ નો ડાઉટ આવકાર્ય હતું અને અમે બહુ દિલથી આવકાર્યું હતું. પણ એમાં અમને લાગે છે કે ખાલી એમએસએમઈને એ લોકોને ખાલી એમાં ઇન્ક્લુડ કરવું, એની જગ્યાએ મીડિયમ સ્કેલ અને લાર્જ સ્કેલને બી કર્યું હોત તો બધું એક સરખું બધાને મળ્યું હોત. પણ એ થયું નથી. અમને લાગે છે કે ખાલી એમએસએમઈને નાખીને અમારા ઉપર પ્રેશર આવી ગયું છે. હવે અમને વર્કિંગ કેપિટલ માટે બહુ લડવું પડે છે, લોન કરવું પડે છે. એની લીધે શું થયું, અમારું પ્રોફિટ માર્જિન પર ડાઉન થઈ ગયા છે. કાં તો અમને ટ્રેડરથી પરચેસ કરવું પડે છે, કાં તો મીડિયમ અને લાર્જ સ્કેલ કંપનીથી પરચેસ કરીએ તો અમારું માર્જિન એમાં ધોવાઈ જાય છે. તો એક ચેલેન્જિંગ તો છે જ છે. સાથે અમારી બીજી અપેક્ષા એવી હતી કે જે એક્સપોર્ટ એમએસએમઈ કરવા માંગે છે કાં તો થોડું કરે છે, તો એના માટે અમે એવું ઈચ્છતા હતા કે ભાઈ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ અમને આપ્યું હોત, એમાં સપોર્ટ કર્યું હોત કે મશીન અમે ઇમ્પોર્ટ કરીએ કોઈ બી જગ્યાએ તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં તમને સપોર્ટ આપે. તો એ થયું નહીં. પ્લસમાં હવે એવું થાય છે કે લગભગ બધા દેશોમાં તમે ભારતથી કે ગમે તે દેશથી એક્સપોર્ટ કરો તો એ દરેક કંપનીના કાયદા પ્રમાણે એ લોકોને ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે. હવે અમને કંઈ એક્સપોર્ટ કરવું હોય તો અમને અહીંયાના થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું પડે. હવે ઇન્સ્પેક્શનના ચાર્જિસ એટલા બધા હોય છે કે અમારું માર્જિન બી એમાં કપાઈ જાય છે. તો અમને એવું લાગે છે કે એ હવે સમય એવો આવી ગયો છે જ્યારે અમે 21મી 22મી સદી તરફ જઈ રહ્યા છીએ. તો સરકાર ઈચ્છે છે કે ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી બને. બહુ જરૂરી હતું કે એક્સપોર્ટમાં બી તમને ફોકસ કરવું બહુ જરૂરી હતું. એ મળે તો હજી સારી વાત છે. અન્ય પણ પ્રતિક્રિયાઓ લઈએ. અચ્છા, તમારી શું બજેટ કેવું લાગ્યું ને શું હોવું જોઈતું હતું? બજેટ આ વખતનું એમએસએમઈ માટે બુસ્ટર સમાન છે, પરંતુ ખાસ એમાં ધ્યાન દોરવા જેવું એવું છે કે એમએસએમઈની પેમેન્ટ સમાધાન યોજના જે છે, જેનો એનો વર્કિંગ ટાઈમ 90 દિવસનો છે. અત્યાર સુધીમાં લગભગ 2 લાખ જેટલી એમએસએમઈ એપ્લિકેશનો આવેલી છે અને માત્ર 18,000 જેટલા કેસ જ સોલ્વ થયા છે. જો આ પ્રક્રિયા થોડી ફાસ્ટ થઈ જાય તો એમએસએમઈનું પેમેન્ટ ફસાયેલા જે છે તે ઝડપથી પાછા આવી શકે અને એમનું રોટેશન સારી રીતે ચાલી શકે. બજેટ બહુ જ સારું હતું, પણ હજી પણ અમારી અપેક્ષાઓ છે સરકાર જોડે, જેવી કે પાર્ટનરશિપ ફર્મ અને એલએલપી કંપનીઓને જેટલું ટેક્સ બેનિફિટ કમ્પેર ટુ ધ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોપરાઇટરશિપ મળે છે એ નથી મળતું. બીજું એવું હતું કે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ એમએસએમઈ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ, કે કંઈક પ્રાવધાન રાખવું જોઈએ. ત્રીજી એવી વસ્તુ છે કે એમએસએમઈ આરએનડી ઉપર નભે છે અને આરએનડી એક બહુ મોટી કોસ્ટ લે છે. તો આરએનડી ઉપર જે પણ મટીરિયલ આરએનડી માટે લેવામાં આવે એના ઉપર જીએસટી અથવા ટેક્સ બેનિફિટ એમએસએમઈને મળવું જોઈએ. બિલકુલ. તો જે સૌથી વધારે રોજગાર આપે છે એને કાંઈક ને કંઈક આપવામાં સરકાર છે એને થોડી પીછેહટ કરી છે. જોકે આ બજેટ હતું, આગળના સમયમાં પણ આ સૂચનો ધ્યાનમાં રાખી અને એમએસએમઈને થોડું ઘણું આપે તો ન માત્ર રોજગારનું નિર્માણ થશે, પરંતુ આખી જે ઉદ્યોગોની ઇકોસિસ્ટમ છે એને પણ મોટો ફાયદો થશે.
કેતન જોશી, સાણંદ. તો ઓગસ્ટ 2016માં બહાર પાડવામાં આવેલી સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમની 2016-17ની શ્રેણી એક, જેમાં તેમણે રોકાણ કર્યું છે તેઓ હવે તેમના અંતિમ રિડમ્શનની નજીક છે. આવામાં આ સ્કીમમાં જો તમે રોકાણ કર્યું છે તો તમને લગભગ 12%નું કુલ વળતર મળી શકે છે. વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો શું છે ડિટેલ્સ? જી, ખાસ કરીને વાત કરીએ તો એક સારો વિકલ્પ જે છે તે આપણને એસજીબી હંમેશા બનતું દેખાયું છે. પણ આ જે ઓગસ્ટ 2016ની જે સિરીઝ છે તેની ખાસ કરીને વાત કરીએ તો ઓગસ્ટ 2016માં જે જાહેર કરવામાં આવી હતી તેમાં એક સારા વળતર જે છે તે આપણને જોવા મળી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 12% જે છે તે કુલ વળતર મળશે તેવું રેવન્યુ સેક્રેટરી તરફથી એક નિવેદન જે છે તે આપણને આવતું દેખાયું છે. અને આ જે સ્કીમ જે છે તે 2016-17ની આપણે વાત કરી લઈએ તો ઓછામાં ઓછું 12% વળતર મળશે ત્યાં, અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહે સિરીઝનું રિડમ્શન જે છે તે આપણને થતું જોવા મળશે. એટલે કે 5 વર્ષનો જે હોલ્ડિંગ પીરિયડ છે તે અહીંયાથી આપણને પૂરો થતો જોવા મળશે. બીજી બાજુ રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે સોના ચાંદી પર જે કસ્ટમ ડ્યુટી ઘટી છે તેની અસર આપણને આ રિટર્ન્સ પર નહીં જોવા મળે, કારણ કે આ ડ્યુટી ઘટી હોવા છતાં પણ એસજીબીમાં એક સારા વળતર જે છે તે તમને જોવા મળી શકે છે. હાલ સુધી જેણે પણ એસજીબીમાં રોકાણ કર્યું છે તેને વાર્ષિક અંદાજે 9થી 11%નું રિટર્ન જે છે તે અહીંયાથી મળ્યું છે. તો આ 12%નું જે મિનિમમ રિટર્ન છે તે અત્યાર સુધીનું સૌથી વધારે રિટર્ન્સ જે છે તે આપણને જોવા મળી શકે છે. એસજીબીની વાત કરી લઈએ, જે 16-17 સિરીઝ 1 જે છે તેમાં ઇસ્યુ કિંમતની વાત કરીએ તો જે મૂળ ઇસ્યુ પ્રાઇસ હતી તે લગભગ 3119ની હતી, અને તેના ઉપર વાર્ષિક જે વ્યાજની આપણે વાત કરી લઈએ તો લગભગ 2.5%નું વ્યાજ જે છે તે અહીંયા બનતું દેખાયું હતું. તો એક આનું કેલ્ક્યુલેશન જો તમે કરો 2.5%નું વાર્ષિક વ્યાજ, તો ઓલરેડી 12% જે છે તે આપણને જોવા મળી શકે છે અત્યાર સુધી. તો હવે ઓગસ્ટમાં જે પહેલા સપ્તાહમાં તેનું રિડમ્શન થવાનું છે તો મિનિમમ 12% અથવા તો 12.5%ની આસપાસનું વળતર જે છે તે તમને આ સિરીઝ પહેલી જે સિરીઝ છે 2016-17ની તેમાં તમને જોવા મળી શકે છે. તો જેણે પણ આ સિરીઝમાં રોકાણ કર્યું છે એને ઘણા સારા વળતર જે છે તે મળતા જોવા મળશે. જી આરતી, આપ અમારી